નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત SM મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં કિસાનો માટે, ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 20 હપ્તા જમા કરવામાં આવેલ છે। પણ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21મા હપ્તાની તારીખ જાહેર કરેલ છે કે 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે પડશે અને આ હપ્તો કયા કયા ખેડૂતોને મળવાપાત્ર છે તેનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બધી જ માહિતીની વાત કરવાની છે। તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી યોજના અને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ આપણે કે अन्नदाता की मेहनत देश का गौरव PM કિસાન સન્માન નિધિ યોજના। એટલે ખેડૂત મિત્રો, આપણે 21મા હપ્તો કે લગભગ 9 કરોડ ખેડૂતોને 2000 લેખે એટલે કે 9 દૂને 18,000 કરોડ રૂપિયા 1000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતાને એટલે કે 9000 ખેડૂતોને હપ્તો 2000નો આપવાનો છે, એટલે 18,000 કરોડ રૂપિયા ખેડૂતોને આપવાના છે। આ હપ્તો ક્યારે જમા થવાનો છે ખેડૂત મિત્રો, તેની વાત કરીએ આપણે થોડીક। તો કે હપ્તાની તારીખ છે 19 નવેમ્બર 2025 ખેડૂત મિત્રો। આ તારીખે 19 નવેમ્બરે 11 વાગ્યે એક નરેન્દ્રભાઈ મોદીનો એક કાર્યક્રમ પણ છે, ત્યાં હજુ સ્થળ જાહેર કરવામાં આવ્યું નથી। તો તમે આ બાજુમાં કોડ આપેલો છે, QR કોડ, તેને સ્કેન કરીને તમે લાઈવ પ્રોગ્રામ દેખી શકો છો ખેડૂત મિત્રો। તો આ થઈ ખેડૂત મિત્રો આપણે બધી યોજના અંતર્ગત કઈ તારીખે હપ્તો તમને મળવાનો છે એની વાત થઈ ખેડૂત મિત્રો। તો કે 21મો હપ્તો 9 કરોડ ખેડૂતોને 2000 લેખે એટલે 18,000 કરોડ રૂપિયા ખેડૂતોને બાંટવાના છે। 9 કરોડ ખેડૂતોને 2000 લેખે, અને આ હપ્તો 19મી નવેમ્બર 2025માં ડાયરેક્ટ બેંક એકાઉન્ટ દ્વારા એટલે કે DBT દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવાનો છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, હવે આપણે આગળ વાત કરવાના છીએ કે આમાં યોજનામાં કયા કયા ખેડૂતોને લાભ મળવાનો છે તેનું લિસ્ટ વિશે વાત કરીએ। તો સૌપ્રથમ તો તમારે કોઈ ગૂગલ ક્રોમ કે અથવા ગૂગલ ખોલી લેવાનું છે, તેમાં સર્ચ કરવાનું છે PM કિસાન સન્માન નિધિ યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના। તો ખેડૂત મિત્ર, એક તમને આવું વેબસાઇટ જોવા મળશે, તે તમારે ટચ કરવાનું છે। સાઇટ થોડીક લોડ રહી છે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, તમારે ટચ કરવાનું રહેશે ગો ટુ PM કિસાન ગવર્મેન્ટ યોજના અંતર્ગત। તો ખેડૂત મિત્રો, આ સાઇટ ખુલી ગઈ છે, આપણે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, PM કિસાનના પોર્ટલ પર જ્યાં અહીંયા બેનિફિશિયરી લિસ્ટ નીચે આવેલું છે, ત્યાં તમારે ટચ કરવાનું રહેશે ખેડૂત મિત્રો। તેના ઉપર ટચ કરશો ખેડૂત મિત્રો તમે, તો ખેડૂત મિત્રો અહીંયા સાઇટ ખોલી ગયેલી છે। તો ખેડૂત મિત્રો, અહીંયા સાઇટ ખુલી ગયેલી છે, અહીંયા આપણે જો બેનિફિશિયરી લિસ્ટ 16/11/2025 1:55 રિલીઝ થયેલું છે। તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે સૌપ્રથમ તો, જે તમારું સ્ટેટ હોય એ વાઇઝ સિલેક્ટ કરી લેવાનું છે। તો ગુજરાત સિલેક્ટ કરી લીધું છે આપણે। ત્યારબાદ ખેડૂત મિત્રો ડિસ્ટ્રિક્ટ વાઇઝ સિલેક્ટ કરવાનું છે, જે તમારો ડિસ્ટ્રિક્ટ હોય એ સિલેક્ટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ બાજુમાં બ્લોક એટલે તમારો તાલુકો જે આવતો હોય સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, બાજુમાં વિલેજ, તમારું જે વિલેજ આવતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે સ્ક્રોલ કરી રાખશું, નીચે જે આવશે તે આપણું વિલેજ એક સિલેક્ટ કરી લઈશું। જે તમારું વિલેજ આવતું હોય કદાચ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમે અહીંયા કણે સ્ક્રોલ કરશો તો તમારે આ રીતે એક લિસ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, તમે તમારું આ રીતે જાણી શકો છો બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ છે, તમને હપ્તો મળવા પાત્ર છે તો કે નહીં, તે તમે બધું જ જાણી શકો છો ખેડૂત મિત્રો। અને જો ખેડૂત મિત્રો તમારું લિસ્ટમાં નામ નથી તો ખેડૂત મિત્રો, હજી સુધી તમે KYC અપડેટ ન કરી હોય તો KYC પણ અપડેટ કરાવી શકો છો ખેડૂત મિત્રો। અને આ 25 નવેમ્બર સુધી તમારે KYC કરાવી લેવું, ના કે તમને PM કિસાનનો હપ્તો મળશે નહીં ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો, આપણે ફરી પણ હજી વાત કરીએ તો કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો 9 કરોડ ખેડૂતને 2000 લેખે એટલે કે 18,000 કરોડ રૂપિયા જમા કરશે ખેડૂત મિત્રો, એ પણ 19 નવેમ્બર 2025ના દિવસે ખેડૂત મિત્રો। એટલે ખેડૂત મિત્ર, આ બધી થઈ વાતો આપણે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો ક્યારે જમા થવાનો છે તેની તારીખ 19 નવેમ્બર
અને હા ખેડૂત મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં તમે જણાવજો અને બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.